એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગી ગયા છે સમજો 11 અને અમારી ગટી હજી સૂતી છે અને હું હમણાં જાગી છું કેમ કે રાતે પણ લેટ થઈ ગયું હતું સૂવામાં એટલે. અને હરીનું ટિફિન નથી બન્યું કેમ કે સવારમાં બેન જાગતા હતા એટલે ટિફિન બનાવવા નથી દીધું મને. તો એ કે એમ નથી બનાવવું, કંઈ નહીં, ચાલશે. અને આજે જવાનું છે આપણે મયુરના ક્લાસનું ઓપનિંગ છે 4 વાગે. આપણે શામધામ જવાનું છે, હું તમને ક્લાસ પણ બતાવીશ. અને ચલો મારે નાસ્તો કરવાનો બાકી છે તો નાસ્તો કરી લઈએ અને મારા બેન જાગ્યા કે નહીં જોતા આવીએ એટલે હું તમને દેખાડું કેવું મસ્ત મજાનું સૂતું છે રૂમમાં. જો મારો લાડવો સૂતો છે, જોયું ને છે ને જલસા. કાંઈ ઉપાધિ આપણે દોય ઉપાધિ, છોકરાને હું ઉપાધિ હોય કંઈ નહીં. ચલો આપણે નાસ્તો કરી લઈએ, ભલે શું ચાલે કે સુવે ત્યારે. જો નાસ્તો કરવા બેસી ગઈ છું, ચા બા કરીએ ધાણું તો ચલો નાસ્તો કરીએ. તો જો અમારા બેન જાગી ગયા છે, દૂધ પી લીધું છે અને હવે એના ટેડીથી રમે છે અને વેફર ખાય છે બેઠા બેઠા. તો એનું નાક તોડમાં કાનું ઓદી ગયો. અને બહારનું જો તડકો જો કેવો છે અને સામે બધા બેઠા છે, સત્સંગ કરે છે બધા. હું કે મને કે મમ્મા અહીંયા જાનું હતી ને હું એને ભાળી ગઈ. મેં કીધું ક્યાં ભાળી ગઈ? જાનું નથી, અહીંથી જોવે છે ક્યારે મને દેખીતી હે. મને કે મમ્મા જાનું હતી ને એને હું ભાળી ગઈ એમ કે છે. એ ગટુ તું જોઈ ગઈ? એ હું કરશો? ફૂલા નાખ્યો માથે. જો નાને હાર ચડાવ્યો, જો માતાજીને, જો જે કરી આવો. જાઓ જાઓ માતાજીને ફૂલ મૂકી આવો. જાઓ બેન જાઓ. જા એને તો પાંદડા કર્યા ફૂલ નાખે. એ માથે નાખે છે એની. તો આપણે સંજયભાઈનું મંદિર હતું, એમાં કાનો હતો, કાનાને નવરાવવાનું હતું એટલે બહાર કાઢી લીધો છે, બેસાડી દીધું છે. અને આપણું પંચામૃત રેડી છે. આપણે એને કેટલા ટાઈમથી પડ્યો છે તો આપણે એને મસ્ત વ્યવસ્થિત નવરાવી દોરાવી અને નવા વાઘા પહેરાવી દેવી. જો બ્લુ કલરના પહેરાવી દે, પિંક પહેર્યા હતા એ કાઢી નાખી, આ પહેરાવી દઈએ. તો ચલો આપણે એને નવરાવી દઈએ. કાનાને નાઈ ધોઈને રેડી કરી દીધો છે, કપડાં પહેરાવી દીધા છે ને વાઘા આપણે એને મુંગટ પહેરાવી દઈએ. વાવ, લાગે છે ને ક્યુટ, એકદમ કાનું લાગે છે. આપણી પાસે બે છે, એક તો સાફો છે એનો, એ પહેરાવી જોઈએ. બસ આની યાર આ મેચિંગ થાય છે. રેડી થઈ ગયા અમારા લાલા, રેડી. હવે આપણે આને મંદિરમાં મૂકી દઈએ. અટુ થેન્ક યુ. આ કોણ છે? જો હા લુસી દવાલ માથું ભીનું છે માં દીકરો. 1:30 વાગી ગયો ને અમે જમવા બેસી ગયા છે. ભાખરી છે, પછી બટેટાનું શાક છે, મમ્મી ખાય છે ને ગટું સામે બેઠું. તો મનોજભાઈ આવ્યા છે ફૂકણી લઈને. મેં કીધું ફૂકણી લઈને આવજો એટલે સાફ થઈ જાય. મારે કામ કરાવવું હોય ફૂકણીનું, મને કોન્ટેક્ટ કરવો, એસી સાફ કરવો, ઘર ભેગું થાને ભાઈ. હા 500 રૂપિયા. લઈ લેવી છે. જો એસી સાફ થઈ ગયો, હવે બારી સાફ થઈ ગઈ છે. જામ થઈ ગઈ બારી બધી. તો જો ક્રિશા સાફ કરે છે બધું. કેટલા ટાઈમ પછી ક્રિશા સાફ થાય છે એસી? ઘણો ટાઈમ થઈ ગયો. થોડી બગલા સર્વિસ કરાવવાની હતી ને તો ઈ સર્વિસ કરાવવા વગરનો વયો ગયો છે એસી વાળો ફિટ કરીને. હાથે સર્વિસ કરવી પડે છે. થોડી બગલા જેવી થઈ ગયા આમ તો સીટો. વાંધો હમણાં નહીં, એને પૈસા દઈ દે એ કરી.
તો જો આ રૂમમાં બધું ગોઠવી દીધું છે. રૂમ નથી, સ્ટોલ રૂમ. એ સ્ટોલ રૂમ. સ્ટોલ નહીં, સ્ટોલ. સ્ટોલ રૂમ. પછી જો એક આ રૂમ છે. આમાં હજી થોડો ઘણો સામાન પડ્યો છે, સંજયભાઈનો પડ્યો છે. અને એક આ રૂમ, બેડરૂમ. આ સિંઘમનો રૂમ. પાછું અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હા, ઉકળી મારી એટલે. તો હવે જો આ એસી નો વારો હવે થાય છે. ઓલી એસી થઈ ગઈ છે, આને હવે સાફ કરી નાખ્યા. તો ચા બની ગઈ છે, હવે ચા પી લઈ. અને મનોજભાઈ જો કામ કરે છે આજ મારા ઘરનું સાફ સફાઈ. પણ મને એવું લાગે છે કે અહીંયા રહેતા હતા ને ઈ લોકો છે ને કોઈ દી સાફ જ નહીં કર્યું. કેમ લાગે? કેટલી ધૂળ નીકળી. ઈ 3 વર્ષ થી અહીંયા રહેતા હતા, પણ મને તેમ લાગે આ ઘર ખંડેર ન પડ્યું હોય એવું ઘર હતું. સંજયભાઈ રૂમ વાળી 4 વર્ષ બંધ હતી ને એમાં જ એની રૂમ બધી બંધ છે અત્યારે. પણ આ બધી રૂમ તો ચાલુ હતી. આ રૂમ માંથી હુતા હું આવી ત્યારે આ રૂમ માં હુતા હતા, ઓલી રૂમ ચાલુ હતી. અરે કરી તો ગોબરા હતા. ભર્યો ચા પી લે. આમ જો મનોજભાઈ કાંડ કર્યા છે. हे प्रभु हे हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ गलाव से पानी आ गया गामछा भी खुल गया मेरा गंदी ये देखिए કેમ જોત કરી એમને હું આ રીતે હેઠેથી મારતો ને તેનું મોં નળો છે ને આમ ફટકાણો. માં દીકરી બે તૈયાર થાય છે. અમારે જવાનું છે ગરબા ક્લાસીસમાં. જો ગટુ લિફ્ટિક કરી દે ને મમ્માને. એટલે મને નો હોય ગટુ. ઓય બાપા આ થોડી મને લિફ્ટિક કરે. હાલ કપા પહેરે દો આપણે પાપાને આ છે ગરબા ક્લાસ. હાલ તો વાગી ગયા છે 11:15 ને અમે લોકો જાય છે ગરબા ક્લાસના ઓપનિંગ ના મયુરનું છે. એમાં જો મારું ગટુ કેમાં મમ્મા પાસે આવું છે. હાલ આગળ નહીં એમાં વચમાં બેહાડ દો. હાલ અહીંયા બેહી જા માં દીકરો બેહાડ દો. અમારો કાનો આવ્યો. આલ્યો પર્સ લઈ લ્યો. ચાવી એના અંદર છે, હું તને હમણાં કાઢી દઉં. હા તો અમે જો આ સિવિલાઇઝ સર્કલ ઉપર આવી ગયા છે અને જો મહિલાનો ક્લાસ અહીંયા ઉપર છે. ગરબા અને ડાન્સ ક્લાસીસ. જો વિવેકભાઈની આજ 2 દિવસ પછી દેખાણા. એકચ્યુઅલી થોડા કામમાં હતા આજે 2-3 દિવસથી. ગાય કોની વાટે છો દીકા? તો હાલો હવે ઉપર જઈએ આપણે. થાકી ગઈ છે. સ્ટેમિના બનાવવું પડે ગરબા માટે. પાણી પી લે એટલે સ્ટેમિના બની જશે.
જો મયુર સનનો ક્લાસ નો મયુર તારે એડ્રેસ તો આપવું પડે ને કોકને આવવું હોય તો અમે બધા અહીંયા દઈશું પછી 65 નંબર હા સિવિલ સ્કૂલ પાસે અમરદીપ સોસાયટી છે. હા આપણે શ્યામધામ ચોકથી નાના વરાછા તાલબાદ જઈને ત્યાં વચ્ચે સેન્ટરમાં એકદમ સામે તમને મોટું જેટલું બોર્ડ દેખાઈ જશે. અને જો અમે બધાય જો અહીંયા હવે મળતા રહીશું અમારી ગેંગ ક્યારેક અહીંયા પ્રસ્થાન થાય અને આને આ હે ને આના પાસે જ રહેવા આવી છે આ નિલ્યાન કરવાળીઓ ક્યારેક નહીં હે? રોજ અમે અહીંયા જ ભેગા થવું એમ. એવું છે હા સારું જો એમ કે હરીફરીને અહીંયા જ આવવા છે રોજ બધા. હા એ પછી કાંઈક તો ઠેકાણ એ બાવને લઈને આવશે ને તો દોઢિયા શીખવાડજો એને તમે આવવાના ને હવે આ બાજુ અને આ બાઈને કંઈક શીખવાડશે જાનો આ બાઈને કંઈક શીખવાડશે તો એને હા અને એવું શીખવાડશે ને અહીંથી ગુલાટ મારીને સીધી બારી બહાર પતરા માથે સીધી આવી ગયા છીએ ઘરે ક્લાસેથી. હવે રસોઈ બસોઈ બને નાખી. આજે જવાનું છે 11:30 વાગ્યાનો શો છે પુષ્પા 2 જોવા જવાનું છે. મારા બેન જો લાડુ ગાથું હું કહીશો કેમ મમ્મા પાઈ નું આવ્યું સીધું પાપા પાઈ ભાગી ગયું. જો ગળામાં પર્સ પહેરાવી દીધું છે મારી બેને. તો પોપીટ કરો એમ કે કરો અહીંયા લાવી કે હું કરી દઉં. તો 8 વાગી ગયા છે ને હવે હું રસોઈ બનાવી નાખું. રસોઈમાં બનાવવાનું છે બટેકાનું રસાવાળું શાક અને હરીને ખાવ છે ખીચડી તો એ બનાવી નાખી. બાકી પપ્પા આટલું રોટલા બનાવી નાખશું ને ગઠ્ઠું આટલું મમ્મી બનાવે છે સુખડી બનાવે છે. મારા બેન બેઠા છે પાપા પાસે એના. એ શું કરે છે? તેડે છે. મનોજભાઈ આવ્યા હતા મોટા ઉપાડે જલેબી લઈને. એક જલેબી એને ખાધી છે. એક જલેબી નહીં 5 ઘૂસડા ખાઈ ગયા રસ્તામાં ખાતો આવ્યો હજી પેકિંગ કરતો ને 2 ઘૂસડા ન્યા ખાધા પછી ઓલો ઈ રસ્તામાં ખાતા આવે જો તો ઓલો ખરી. ભાગાને ઉતાર્યો ન્યા એક ઘૂસડો ખાતો આવ્યો તું વિચાર કરતો પણ એ બહારથી આવો ને એટલો થાકી ગયો કે મેં નીચે બેઠો ને એને થોડું હોવા દીધો. મેં તું બેડ ઉપર હું નીચે બેઠો. ઈ વાત થશે ને હું સ્ટાઇલ જો ઘર ઘણી આમાં અમને એમ થાય કે અમારું ઘર છે કે આનું છે. પણ કઈ દસ નથી છે. ગરધાણી છે ને નકરે સેલ જ હોય. એવું છે લગન હોય ને ઘરે ગરધાણી સેલ જ હોય ખાવા. બરાબર. હા તો ઈ જલેબી લઈને આવ્યા છે. ગટુ કેટલી વધારી 3 વધારી એને બાકી તો બધા ખાઈ ગયા. લે ની આવો ને એને જ ખાધી. ઈ તમે પાછા તમને ફોનમાં હું કીધું એટલે ને આપણે હાટો તમને ફોનમાં હું કીધું ભોલું ખાહે એમ. ભોલું હાટું હું વધાર્યું આ તો ગટું હાટું વધ્યું એટલું મારવા હું વધ્યું. અરે એવું નથી હું ના ખાવાનો હતો મેં કીધું હાલ ને હું અહીંયા 20 રૂપિયા ઉભા ખાવ એની કરતા 20 30 રૂપિયા 40 રૂપિયા લેતો આવું એમ હું વધ્યું 20 ની નહીં 15 ની વધી 35 250 જલેબી માર ગટ્યું એકલું ખાઈ જાય. લે કાઈ ને બીજી વાર આવી ત્યારે હું 500 ગ્રામ લેતો આવી હા, 250 એ 300 ગ્રામ હું ખાઈ જાય अभी मैं गाली नहीं दे सकता. નહીં ગાલી નહીં દેના. फैमिली देखती है वरना લ્યો તો વારે હું વધ્યું બે ગુચડા. આનું આવું ના હોય છે ને એટલે આપણે હું ખાલી હારો થવો જોઈએ હું લાવ્યો એમ. હા ખાય તો ઈ જ જાય બરાબર છે. અમારું શાક બળી જાય હાલો તમારે વહીવટ કરવામાં. કરવા એમ બેયમાં તો 10 વાગી ગયા અમે જમવા બેસી ગયા. જો બટેકાનું શાક ખીચડી છે પાપડ છે છાશ રોટલી બનાવી પણ અમારે નથી ખાવાની. હા તો આપણે પુષ્પા 2 જોવા જવાનું છે તો પેલા ખાઈ લો ફટાફટ. સંજયભાઈ આવ્યા છે જામુભાઈ છે ને મનોજભાઈ જો આમ પાડા ને ઘોડે પડ્યા છે. બાયગન એને કઈ બીજું કઈ કામ નથી. પાડા જેમ પડવું એ કઈક ટેલેન્ટ હોવું જોઈએ. ટેલેન્ટ ઈ હોય કેવું ટેલેન્ટ પાડા ને ઘોડે પડ્યું પડ્યું ઈ ફોન જોવે છે. એ લાંબી થઈ જાય. હમણાં બોલો તો એ લાંબો થઈ જાય. ઈ તો ગમે ત્યાં ધૂળમાં થઈ આ જાય. ટેલેન્ટ. હાલો ખાઈ લો એટલે પુષ્પા 2 થઈ જાય આપણું. 11:30 જેવું થઈ ગયું છે ને મને હરી મૂવી જોવા લઈ જાય છે પુષ્પા 2 તો આપણે ચલો જઈએ કેમ કે મારી રાહે ક્યારના બેઠા હતા. જઈએ ફટાફટ. એ કુકુ માતાજી આવી ગયા. હવે મોડું નથી થતું હાલો ને જાવું નથી नहीं. ક્યારના નો શો છે પણ આ એટલા બધા પીસડા પણ તમે ક્યારના ફોન કરો કે ઉધાર વાટું આ બધું તો લાઈન હું આવી છે ને કે બરફ પડ્યો પડ્યો છે આપણે પીછે એટલે 1 મિનિટ હું કોણ બોલે છે હું બોલું છું તમે શું પહેર્યું છે આ તો ઓલું ઈ તો સમજી લે કહેવાય. કે ઈ મારા તો- શરીર પ્રમાણે જોવે એટલું તમારું શરીર પ્રમાણે છો એટલે હું કઈ વધારાની છું ઈ તો મને ઠંડી નો લાગે ઢાલ ઢાલ કહેવાય ઢાલ તો તમે શું પહેર્યું છે
ઈ તો ઘડી ઘડી ઈ તમને ખબર છે આપણને પહેરી સારું દેખાય કેમ ગોદડા મારું સ્વેટર છે તમે સ્વેટર પહેરો તો મારે નહીં પહેરવું લગી નો પહેરું તો તું આમાં કઈ પહેરી નહીં પહેરું હું મૂકી દઉં. મનોજભાઈ પહેર નો પહેરે ને તો નહીં પહેરું તમારું નહીં મનોજભાઈ નો મૂકી પહેરો દા, ઘરે મૂકી દા. મૂકી દો, અમે જોઈએ છીએ હું પહેરીને નહીં જાય ઈ પહેરીને જો નહીં ન્યા આવે. એસી હશે ને તો તમારે એમને રહેવું પડશે પહેલી વાત તમ તારે હું જાય મૂકી દીધો આ કૂતરો સાક્ષીમાં ઈ કોઈ સાક્ષી નહીં ઈ તમે કોને સાક્ષી રાખો છો માણસ મને તમારું ઉપર છે ને 0% હડી ગયેલો તો હડી ગયેલો પણ મારો દોસ્તાર હું ભરોસો કરી આ પ્રેમ છે છે, તો હળી સાહેબ. ગયેલો ને પણ છે તો હળી ગયેલો આ દોસ્તો પ્રેમ. તમારે કઈ ધંધો છે આપણે યાર રહેવા આવ્યા. બીજી બે બેન પણ હોય ને તો તું લપમાંથી ઉછી જ ન હોય એની. કેમ તું વળી એકલી તમારી ખાલી જેવી જેકેટ લઈને આમ તો અડધી કલાક કરી પણ હું લપ કરતી નહોતી હું તમારી વાટ તમે મને શું કીધું વાટ જોશ હું મારી જેકેટ ગોતતી હતી ઈ તો કહું છું તે જેકેટ લાવું તું એકલી હતી તો અડધી કલાક કરી કે તારી બેન પણ હોય તો બેડ માંથી કાઢવું હો. એમાં એવું હોય અડધી કલાક આના જેકેટમાં થાય અડધી કલાક એના જેકેટમાં થાય ને અડધી કલાક લપ કરવામાં થાય चुप रहना भाई बंद करना तेरा बकवास बंद कर એટલે તમે શું કરો છો યાર? તમે શું કરો છો? એક વાત કહું, આ મારી યાર બહુ બાત હતી, એને સમજાઈ દે નહીં. અય તાર બોલ દે ને મારા ભાઈ બોલાવે બરાબર તમારા ભાઈબંધને સમજાઈ દેજો ભાઈ અમારા હળી ગયેલા ભાઈબંધને સમજાઈ દેજો કે તમે ક્યારે મને કાઈ નો કે નકર છે ને ઠીક આપે કો હા કાઢી ઘરે આવો ને પછી મને નિરાતે માર લઈ જાય પણ તે મારા ભાઈબંધે કઈ કહેતી નહીં તમારા હા, ભાઈબંધ જો તેલ આ વસ્તુ. બરાબર ઈ ગમે ત્યારે મને ટક તું ટક मुझे कैसे भी करके निकाल मेरे भाई मैं फंस गया हूँ यहाँ કરે ઈ તું ટક ટક કર ત્યારે કાંઈ નહીં. એટલે હું શાંતિથી કહી દીધું ને બેઠી મારો ભાઈ હા, તું બસ જે યાર. કહેવા તા કહી દીધું હા બસ આપણે આપણું ખેવાનું, બાય નહીં ખેવાનું. खराब हो जाएगा मैं હા, હોય મારી લીધું. એ આ તો ઓલું રમ રહ્યા દે આ નહીં સુધરે. એ પિક્ચર નું મોઢું થાય હાલો નહીં, એ બાધોમાં અહીં છે હાલો. કૂતરો જો આવે છે ક્યાં? ઉપર ઉપર થોડા હાલ હાલ માર માર હવે માર 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 ને લે ને, માર થાકી ગઈ. માર ને, માર ને. પણ આ છે ને હારી ગયેલા તમારા દોસ્તાર ઉપર છે ને ભરોસો ન કરતા જ્યારે આવે ને ત્યારે ટક ટક કર્યા રાખે ઈ- ખાવું મારું ને મને કીધા કરે આમને તેમને ભાઈબંધ તમારા હતું, બરાબર? ઈ તો રે હું હરીના ઘરે આવું, તારા ઘરે નથી આવતો. નથી મારું ઘર તારું છે, ઘર ઈ નથી, આપણું હરીનું ઘરે છે, ઈ તો સેટ આખો છે, દિવસ હરી સેટ છે. એટલે જ બધાય એવા બાતોમાં ફ્લેટ મારો છે. અહીં. ફ્લેટ તો સંજયભાઈ નો છે. હાલ, હાલ, નીકળ, હાલ, હાલ. છે. એય, હું સંજયભાઈને ભાડું દઈને રહું છું, મફત નથી રહેતી. તો હું હરીને ભાડું દઉં છું. શેનું? શેનું? इन दोनों के लफड़े पे मेरे को क्यों फंसा के रखा है उठा ले रे बाबा उठा ले માવો ભરો મને માવો મૂકી દે. બટકા ભર્યા થોડા નગર થાકી થોડા વાયડી. હાલે મારે જાવું છે પિક્ચર જોવાના હોય તો નગર કાંઈ નહીં. પિક્ચર review તેલ ઉભો રે, ઉભો રે, ઉભો રે. હા ભાડું क्या क्या कहना कहना क्या चाह रहे हैं भाई आप શેનું? મકાન કોનું છે? સંજયભાઈ નું હા તે એન ટાઈમ આવે ત્યારે એને મળી ભાડું જાય કોણ ને. દે છે પણ ઈ હું દઈ એડવાન્સ દઉં ને. એડવાન્સ માંગે છે સંજયભાઈ એડવાન્સ માંગો તો એડવાન્સ હાલો ભાઈ. લાય પૈસા 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 શેના પૈસા? પૈસા લાવો ભાડું. અડધું ઘર તો તમે કબજે કરી લીધું. લાવો અડધા પૈસા. બનાઈ ગયો માઈને તમે જાઓ માઈ. હાલ હાલ આપણે બે આપણે હાલો, હાલો. અમે બે માઈ જઈએ છે તારે અમે. અમે માઈ જઈએ અમે માઈ જઈએ છીએ. અમે માઈ જવામાં છે ને 1 લાખ પિક્ચર જોયા છે ભાઈ કેતે નહીં કહેતી નહીં. 80 રૂપિયા કાલ મળી જશે હારે. ફોન દેતા જાય પણ અમે છે ને પિક્ચર જોવા એકલા આવ્યા તો મઈ જાવ પણ પિક્ચર જોવા આવ્યા જાવ ભાઈ એને આપણે લોકેશન આપ્યું માઈ જવું. એટલે મેં જોયું છું કે અલીબાગ નથી રહેતી હું અહીંયા જ રહું વરાછા. તે જોયું તો મારે થોડી પિક્ચર જોવાય હાલે હાલે મોડું થાય છે હાલે. તો અમે નીકળી ગયા છીએ પુષ્પા 2 જોવા માટે. હરી ને મનોજભાઈ બે પાછળ ટુ વ્હીલમાં આવે છે ને હું છું સંજયભાઈ જોડે ગાડીમાં. તો ચલો આપણે જઈએ પછી તમને એને બતાવીએ. તો તમે દીપકમલ મોલમાં આવી ગયા છે. અમારી ગેંગ છે પિક્ચર જોવા વાળી. પુષ્પા 2 ને પુષ્પા 3. આને તો ઓલો શિમલાનો વરસાદ પડતો ને એવું પહેરીને આવ્યા. હું તો છોકરો કહેવાય, મારે પહેરવું પડે. આ નહીં સુધરે. તો જો હરી આવે છે એને ચેકિંગ કરાવે છે. હાલો ફટાફટ. મારો વારો આવો ભાઈ મારો વારો અને હરકું ચેક કરજો જો ભાઈ અડતો હાલો હાલો. એ ભગત હમણાં એને બાયુમાં વયો ગયો તો બાયુની લાઈનમાં. મનોજભાઈ હું નતો આવ્યો. બાય કાકા. પિંક કલરની સીટ છે, બાયુની છે, હું નહીં બે આમાં. મારે પેલા કલર કરાવવો છે કલર પેન્ટ ઘરે કરાવવો વયા જાઓ જાઓ.
આપણે નહીં મેળ પડે. પિંક કલર ની સીટો છે આ બધી બાઈ ની સીટ છે. કોને બોલાવે બાઈ ની સીટ માં? એ હરી હરી એનો ફોન દઈ દે, રોવા મળશે. આ બધી આપણે બાઈ ની સીટ માં બેવું પડ્યું. પિંક સીટ भगवान कैसे लोगों के बीच में फेंक दिया तुम। એક ઢીકો મારો મારા તરફથી. જો જાનુની આગળ સીટ આવી, જયલાની પાછળ આવી. બધા નોખા નોખા પડી ગયા છે. હાલો એડવર્ટાઈઝ આવવા મળી. હાલો હાલો. હાલો એડવર્ટાઈઝ જોઈ અરે 1:30 વાગી ગયો છે, ઇન્ટરવલ પડ્યો છે. કેવું લાગ્યું? એક શબ્દ બાકી નહીં માને. અત્યારે છે ને હું ઘર બાજુ હોઉં ને તો તે 3 તો ઝોલા ખાઈ લીધા હોય. હજી એક ઝબકી મેં એમાં નથી મારી. અત્યારે બગાવું ખાધું જ્યારે બ્રેક પડ્યો ને ત્યારે. એની માને એને હરેક શબ્દમાં પાવર હે. એની માને એક શબ્દ વેસ્ટ નહીં એમ. આના ભાઈ પાવર છે. જો ઊભા થઈને આવી ગયા ભાઈ. હા સંજયભાઈ પાવર ગરમી થયેલો તો મૂડ કાઢી. હાલો હવે આપણે જાત આવીએ, પણ આપણે વાર લાગશે હજી ભાઈ બાજુથી નીકળે એટલે. હવે ક્યાં જવું છે? ક્રિશા, તને કેવું લાગ્યું પિક્ચર? પિક્ચર એટલે એક નંબર, કાંઈ ઘટે નહીં. મને છે ને નકર 1:30 વાગે ને તો મને એમ થાય કે હું આમ પથારીમાં પડીને મસ્ત સુઈ જાઉં, પણ અત્યારે મને ઊંઘે નથી આવી. અત્યાર સુધી તને બેસ્ટ સીન કયો લાગ્યો? હમણાં લાસ્ટ સીન આવ્યો કે નહીં, હા. પેલા હા. જે અબ દિખ રહા હું ના મેં. સોરી કહીને વયો ગયો ને પછી પાછો રિટર્ન આવ્યો કે અબ મેં લગ રહા હું ના, પછી બે હાથ જ કરે પાછું એની સામે પાછું કાશમાં જવા ટાણે જોઈને કે આ ઓરિજિનલ પુષ્પા નથી કે એટલે બીજી વાર આવ્યો ને શેખાવત ની સામે જે ઓલા એને એમ કીધું ને કે હું માલ કાઢી લે, ઈ સીન દમ હે તો રોક લે. એની માને ઈ સીન ઘાતક હતો. મને બહુ ગમ્યો ઈ સીન. ઓલા સામે ઓફર આપી. પિક્ચર હજી જામ છે હવે જામ હા. હું છે હવે કાંડી છે. અરે 3:30 થઈ ગયા છે. હવે પિક્ચર પૂરું થયું છે રાતનું. પહેલી વસ્તુ તો એ કે પિક્ચર પૂરું કેમ થઈ ગયું મને કઈ બાકી છે તો વાટ જોઈને બેઠા થઈ આગળ હું આવશે. બાકી એની મને ઇન્ટરવલ પછી કેવું આવ્યું? મને હું તો હજી વિચાર કરું છું કે હજી પિક્ચર બાકી છે એમ. હા. એ ખબર નથી પૂરું થઈ ગયું એમ. એ તો છેલ્લે ખબર પડી પૂરું. લ્યો બાકી લાસ્ટ વાળી ફાઇટિંગ કેમ હતી? એક નંબર. હે એ એક નંબર હતી. કેવી fighting. મને ખોતે હે બહાર મને તો શોખ ક્યાં લાગ્યો? મને શોખ ક્યાં લાગ્યો ખબર? પેલા ઓલા છોકરાને ફોટો બતાવે ને પછી ઓલા આગળ જઈને એના બાપનો ફોટો બતાવે. એને ગોબો ઉપાડ લીધો. રપ્પા બાકી પિક્ચર કેમ લાગ્યું? પુષ્પા 2 ભાઈ આલુ અર્જુન છે 300 કરોડ રૂપિયા લે એક પિક્ચર બનાવવાના, એમ તો ન લેતો હોય. અને આપડા વસૂલ થઈ ગયા ટિકિટના. ટિકિટના વસૂલ થઈ ગયા ને હવે સવાર પડી ગયું. અને તોય વિચાર કરે તમને નીંદર આવી પિક્ચર માં જરી કઈ 3:30 જ વાગ્યા છે. એમ છે પિક્ચર બાકી છે. ઊંઘ આવે છે. હવે તો મારે ઘરે જવું તો ફાઇનલી પિક્ચર બહુ સારું હતું, એક નંબર. તો જુઓ વાગી જશે 4:45. અરે અને જો હવે કરવાનું એમાં એમાં એવું છે એકચ્યુઅલી એને ઘડિયાળમાં ખબર નથી પડતી એકચ્યુઅલી. એકેય વસ્તુ ખબર નથી. થેન્ક યુ. તો હવે હાલો ખાવા બેસી જાય. અમારા વખાણ એટલા કરે ને મારથી રહેવાતો નથી હવે. આથી નોંધ રહેવાય ને મારો ભાઈ. વખાણ એટલા થાય છે આપડા. તો ચાલો. મારા થાય છે ઘડી ખાઈ મારા થાય. એવું છે. હા 4 વાગે તો આવું મળ્યું. હવે મને એવું લાગે કે આપણે 2 કલાક આટો હોઈએ આપણે આમ કામરેજ બાજુ વૈયા જાય. આ એક આખા પિક્ચરમાં એક ભૂલ હતી એવું છેલ્લે મને એવું લાગ્યું ક્યાં? કે આપણે આખા પિક્ચરમાં અત્યારે 3 તો 4 તો વાગવા આવ્યા છે. તો મારી ગણતરી હતી કદાચ આ ત્રીજો ભાગ હારો કાઢ નાખો તો હવા લગી જોઈ જ લે. તો 2 પૂરો કરીને જ જાય. સવારે સીધું કામે જવાનું છે. ખાવા ક્યાંય વાગ્યું આપણે લાઈટ છે એટલા. ડિલાઇટ હાલો ખાઈ લે. હાલો 5 વાગી જાય નકર. પછી હાવ છેલ્લે તો અમે નાસ્તો કરી લીધો છે. જો કે નાસ્તો ને જમી લીધું હોય ને એવું થઈ ગયું. એટલું હેવી ખાઈ લીધું. મનોજભાઈ તો કેટલા થેપલા ખાઈ ગયા. ડાયટિંગ કર્યું ને. આખવામાં 5 થેપલા ખાઈ ગયા. 5 ને એક એક્સ્ટ્રા મંગાવ્યું એને જાણવું. એને એક્સ્ટ્રા મગાવ્યું એક એ તો 2 મૂક્યો તો 2 ખાઈ જત. ના બરાબર છે. થેપલા બહુ મસ્ત હતા. મને એને સ્વાદ ગમ્યો ને એટલે મેં એક્સ્ટ્રા 2-3 તમે બેહી ગયા ને પછી ઉપર મેં 3 ખાધા. જો મેં થેપલા ખાવા ક્યાં આવ્યા હતા? જો તો ડિલાઇટ થેપલા છે અને જગતનાકા છે. આપણે આ ખેતલાપા ને આ સોમનાથ ટી સ્ટોલ છે ને એની એક્ઝેક્ટ બાજુનું શોપિંગ છે ને એમાં જ છે. તમારે બી જ્યારે ખાવું હોય ને ત્યારે આવી જવાનું. કયું શોપિંગ છે? ડ્રીમલેન્ડ. તો તમારે બી જ્યારે ખાવું હોય ત્યારે આવી જવાનું, કેમ કે આ આખી રાત ખુલ્લું જ હોય છે. જો અને આવવાનું લાવતા નહીં આજે.
મારી જાન ખાસ લાવજો. ડાયટિંગ કરવા વાળા માણસો નો લાવતો ખાવા આવો કે ખાતર પાડવા ખાતર પાડવા હા ને એટલે ભૂખ લાગી હતી રાતે મને ભૂખ લાગે પણ તમે ઘરે ખાઈને આવ્યા હતા ને આ ભાઈ દુકાનનો ઓનર છે ઓનર છે આ ભાઈ. તમારું નામ જિગ્નેશભાઈ જો તમે આ ગમે જ્યારે મારી જેમ ભૂખ લાગી હોય ને ત્યારે વહી આવવાનું અહીં. જિગ્નેશભાઈ પાસે વી આવવાનું એટલે પણ બિલ દઈને જાજો મનોજભાઈ જેમ ન કરતા આપણે ગમે ત્યારે મનોને ભૂખ લાગે લઈને અહીંયા મૂકી દેવાનું અને ઊભું નહીં રહેવાનું, આપણે વી આવવાનું.